ખાતે રામ જન્મભૂમિમાં રામ મંદિરની અને મૂર્તિની રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારે થાનગઢમાં રામ મહોત્સવ ભારે ધામધૂમ સાથે ઉજવવામાં આવ્યો હતો। અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હતો। થાનગઢ પાંજરાપોર ખાતે જીવદયા ગ્રુપ આયોજિત મહામંડલેશ્વર પરમ પૂજ્ય કંકેશ્વરી જીના મુખેથી શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે। તે આજના દિવસે કથા દરમિયાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં થાનગઢના ગુજરાતના ગૌરવ એવોર્ડ પુરસ્કાર તેમજ ઇન્ટરનેશનલ શિલ્પકાર શ્રી રાજેશ મોલિયા દ્વારા 40 ટન રેતીમાંથી શ્રી રામ મંદિર તેમજ ભગવાન શ્રી રામનું ભવ્ય તેમજ સુંદર રેત શિલ્પી કલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર। આપણે થાનગઢ પાંજરાપોળની અંદર જે કથા ચાલી રહી છે મા કંકેશ્વરી દેવીના સાનિધ્યમાં આપણે થાનગઢ પરિસરની અંદર આજે 22 તારીખે અયોધ્યાની અંદર રામ પ્રતિષ્ઠા થવાની હોય તો એના અનુસંધાને કાલે અમે અહીંયા 2 ડમ્પર રેતી નખાવેલી અને આંતરરાષ્ટ્રીય શિલ્પકાર રાજેશભાઈ મોલિયા જેઓ અમારા થાનગઢ અને ગુજરાતનું ગૌરવ છે, તેમને કાલ બપોરના 3 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી સતત મહેનત કરી અને અદ્ભુત બહુ ઝડપથી બનાવેલી અને એમનું ખ્યાતિ આંતરરાષ્ટ્રીય લેવલે દરેક જગ્યાએ એમની ફેલાયેલી છે અને હરેક પ્રસંગે હરેક સમયે તેમની શિલ્પકળા તેઓ રજૂ કરતા જ હોય છે। અમે થાનગઢ પાંજરાપોળ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવી છે અને આપ સદાય આવી બનાવતા રહો। ગૌ માતાજીને કૃપા કરી અને આપ ઉપર ગૌ માતાજીના આશીર્વાદ રહે। ખૂબ ધન્યવાદ રાજેશભાઈ મોલિયા, આપ અમારા પરિસરની અંદર આવેલ આપનો ખૂબ ખૂબ આભાર। અને હર હંમેશ રાજેશભાઈનું કહેવાનું છે કે હર હંમેશ આપ જ્યારે કહેશો ત્યારે હું આવી જઈશ અને થાનગઢનું અમારું ગૌરવ છે, ગુજરાતનું પણ ગૌરવ છે અને આંતરરાષ્ટ્રીય લેવલે રેત શિલ્પી કલાકારોની અંદર પ્રથમ હરોળની અંદર નામ